તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। દ્વારકા જિલ્લામાં વહેલી સવારે વરસાદનું આગમન થયું છે, એટલે કે દરિયાઈ પટ્ટામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે। દ્વારકામાં પણ વરસાદનું આગમન થયું છે। ખંભાળિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। ભાડથર, ખોખરી, માંજા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ગુજરાતમાં 7 દિવસ સારો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, ત્યારે દ્વારકામાં પણ વહેલી સવારથી વરસાદનું આગમન થતા લોકોમાં ખુશી જોવા મળી। 17 થી 22 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે, ત્યારે દ્વારકા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નારાયણ। શું છે વધુ વિગતો? જી, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં સવારથી ખંભાળિયા તાલુકા તથા ભાણવડ તાલુકામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। ખંભાળિયા તાલુકાના ભાડથર, ખોખરી, માંજા, બડગામ જેવા સહિત ગામડાઓમાં વરસાદ પડ્યો હતો અને હજી હાલ જે વરસાદ છે વાદળછાયું વાતાવરણ છે। જી, આભાર માહિતી આપવા માટે।